કોડાઈમાં જુગાર રમતા ઈસમો ઝડપાયા। કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડ રૂપિયા 31,600 સહિત કુલ કિંમત રૂપિયા 1,33,600ના મુદ્દામાલ સાથે જુગારનો ઘણાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ। લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ કોડાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે મોટી રાયણ ગામના બસ સ્ટેશન પાસે ચાયની કેબિન પાસે પતરાની નીચે ખુલ્લી જગ્યામાં અમુક માણસો ભેગા થઈને ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાડેલ છે। તેઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઈસમો ધાણી પાસા વડે રૂપિયાની પૈસાની હાર જીતનો જુગાર રમતા નીચે મુજબની વિગતો આશરે પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલા ઈસમો છે ભરત દેવાંગ ગઢવી ઉંમર વર્ષ 33, સુલતાન અબ્દુલ તુર્ક ઉંમર વર્ષ 19, ઇરફાન અબ્દુલ તુર્ક ઉંમર વર્ષ 22, જીતેશ કરશન ગઢવી ઉંમર વર્ષ 28, દેવરાજ કરશન ચારણ ઉંમર વર્ષ 41, રતન લક્ષ્મણ ગઢવી ઉંમર વર્ષ 40, પચાણ પાલુ ગઢવી ઉંમર વર્ષ 30, અલ્તાફ નૂર મોહમ્મદ ભટ્ટી ઉંમર વર્ષ 37 અને કબજે કરેલ મુદ્દામાલ છે રોકડા રૂપિયા 31,600, મોબાઈલ ફોન નંગ 8 કિંમત રૂપિયા 42,000, મોટરસાઇકલ નંગ 4 કિંમત રૂપિયા 60,000 એમ કરીને કુલ કિંમત રૂપિયા 1,33,600ના મુદ્દામાલ સાથે ઈસમો વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ।